140 વર્ષ પેલા બેહીલીન ખસાઈ દીધી છે. એક કઈ ને જીવા દે ને તો મારા આ અવતારમાં ખોટ પડો મેલડી છો. તમે તમારા કર્મથી દુખી થયા છો. હા માં. એટલે ભૂલ નો ગુનો જે આપણે કર્યું હોય ને એ આપણે સુધારવી પડે. આપણી માને જે ગમતું હતું ને એ કરવું પડે. અરે હું તો એવું કઉ છું કે હવે તમે બગડેલું સુધારી તમે ના એકો. હવે તને વાત કરું છું, તે મને કીધું કે ડોક્ટરે કાપી નાખ્યું 2 વખત. ડોક્ટર ની તાકાત છે બોલ ભરી દે? ના ભરી દે ને. પણ હું તને એમ કઉ છું કે તને થાય છે ને મટી ના જાય ને તો મારા અવતારમાં ખોટ પડે પેલા માફી માંગી આવજે. એટલે હું માતામાં પ્રથમ મેલડી કાળીનો એક ડોક્ટર છું. દેવગતિનો છું. એટલે હું દેવગતિનો ડોક્ટર છું. કોનો છું? દેવગતિનો. હું દેવગતિનો ડોક્ટર છું. મારું ને એનું ભણતર આખું અલગ છે. અને હું એમ કહું છું કે દવા લાવી, પૈસા આલ્યા, તે તો રૂપિયા ખર્ચ્યા હશે ને, રાતો કાઢી હશે ને, ઉજાગરા કર્યા હશે ને. રાત્રે મને ઊંઘ ના આવે ને માં તો તમારા નામનો દીવો કરું ને બેઠી બેઠી તમારા નામનું ભજન કરું પછી ત્યાં ઊંઘાય છે તો અમુક વખતે તો હું ત્યાં જ સુઈ જાઉં માં. હું તમને એ જ કહું છું, પૈસાનો બગાડ બી થયો ને, ખર્ચો થયો, દોડધામ થઈ, રિપોર્ટ કઢાવવાના છે, આજે ત્યાં જવાનું છે, આટલા વાગે ઓપરેશન ચાલુ થશે, 4 કલાક પછી પાછા બહાર લાવવાના છે, 3 મહિના થયા એટલે પાછું જવાનું છે. ડોક્ટર એવું કે 4 મહિના પછી પાછા જાવ. ડોક્ટર એવું કહે કે હજુ થોડી તકલીફ છે તે ઓપરેશન કરવું પડશે, પાછું 2.5 મહિના પછી પાછું ઓપરેશન આવે. એટલે તો ખર્ચો થયો ને જીવન બગડ્યું ને. હવે હું કહું દુનિયાને કહું તારું મટાડી દે કોઈ ના મટાડે. આ દુનિયાની માતાઓની હળી કરે એટલે તારું ના હારું કરી દે. પણ હું કહું છું સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડીના પાવાન દેવી કારોડે કે દેવગતિનો હું ડોક્ટર છું. દેવગતિનો ડોક્ટર છું. મેલડી દેવગતિનો ડોક્ટર છું. મારી પાસે દેવગતિનું લઈને આવવાનું તો 1000% તમારું રસ્તો તમને કરી આલીશ. મેં સીધી લીટીમાં તે મને આડી અવડી વાતમાં લખી આલ્યું. આ દુઃખ હતું, આટલા વાગે થયું, આવી રીતે થયું, આ થયું, મેં આવું કર્યું, આવું કર્યું. હું સીધી લીટીમાં કહું છું કે 2 દરવાજા, દરવાજાની બાજુમાં બારી હતી અને બારીની બાજુમાં એક ગોખલો હતો જૂના જમાનાનો ને એને ખસાઈ દીધો. બાજુમાં રૂમ છે ને એક દિવાલ પડીને દિવાલમાં ડાબી સાઈડે પાછી માતાને ભરાઈ દીધી છે. એ માતાને ગમ્યું નથી. હું મેલડી છું. હુસેન મનસાપરા નદીના ગંધરપિયા મેલડી છું. હવે હેડો કે તમે એનો ખાડો હતો પૂરી કાઢ્યો, એનો ગોખલો તમે પૂરી નાખ્યો તો હવે નવું તો તમે ના કરી શકો ને. પાછો ખાડો ખોદીને તાહી અહીંયા તો તમે ના લાવી શકો ને. અને એ તો બધું ડબલ થાય ને. પણ જ્યાં બેઠી છે ત્યાં માફી માંગી લો અને એવું કહો કે માં અમે તમારા છીએ, અમારથી ગુનો ભૂલ થઈ છે. હવે ઘણા વર્ષોથી તમે બેઠ્યા હતા માં, પણ અમે ડફોડ હતા, અમે અજ્ઞાની હતા કે અમારે ઘર સુધારવું હતું ને એટલે અમે તમારું બગાડ્યું. એટલે માં રાજી થા. હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે તે હે માં તને શ્રીફળ આલ્યું તું રાજી થા. અને માં હવે જીવન અમારા બગડે તું સુધાર. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી. તમારા ઘરે બેહીને એ તમારી છે.